हेलो मित्रों केम छो તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો હાલે બપોરે આ તો ખોખા પડે બૂટનો આ હર્ષ બૂટ નતા લાવ્યો નવા હા નવા બૂટ લાવ્યો તો એ રે અંદર મૂકી દઉં ઠેલ્યો ને બિલ્યો બધું છેવું પડીને હું નાહી ગયો એટલે ખબર એને એ હાલ આવ્યો તો નાવા માટે બપોરે એને આવ્યો તો એટલે મારા પપ્પા ફોન આવ્યો તો કહીને જે પહેલાં આઈટીઆઈ કરતો હતો એ રહ્યો એને ફોન આવ્યો કે તારે કોઈક 12માનું જે ઇંગ્લિશની એક્સ તરીકે તો મેં આલી હતી એને 12માની આઈટીઆઈથી એક ઇંગ્લિશની પરીક્ષા આપવાની આવે ને એમાં 12 પાસ ગણાય તો એને ઇંગ્લિશની પરીક્ષા આપવી હતી રિઝલ્ટ તો તરત આવી ગયું પણ ખાસા મહિના થઈને તો સર્ટિફિકેટ બાકી હતું 12માનું એ સર્ટિફિકેટ લેવા માટે સરે બોલાવ્યો આઈટીઆઈમાં તો એ રહ્યો અત્યારે જે હોય આઈટીઆઈમાં સર્ટિફિકેટ લેવા એટલા ઉતાવળમાં બૂટ કાઢી બધું જતો હું શું કરું કોણ છોટું હા આટલી ગરમીમાં હું કા હા દાદા આ તો બધું જ કેવું થઈ જાય ખબર હે ને આ તો તપી જા દાદા ખબર નહીં પડે આ રોડ છો તપે એવું તપી જા કોઈ શોર્ટ તો પેલું થાય હોય તો બધું કેવું થાય ખબર હે તો હું હાલ બહાર આવ્યો તો હાલ 4:28 થઈએ હા તો હું એમ કહેતો હતો કે જે હર્ષો લેવા જતો એની જે સર્ટિફિકેટ એ આવીને ડાયરેક્ટ ઓનલાઈન આવી જાય જે ફીની રસીદ એ તો હાલ દીધી હતી પણ જે સર્ટિફિકેટ એ ઓનલાઈન આવી જાય ડાયરેક્ટ પીડીએફ એને આપણે પ્રિન્ટ કરાવવી પડે એવું હોય આઈટીઆઈ તરફથી હોય તો એટલે એવું જ હોય ને લાવ હાલ હા લાવું હું તમને એક વસ્તુ બતાવું એક મશીન મસ્ત બતાવું તો આ મશીન જો કેવું લાગે કોણે પાડવાનું મશીન તો મને સાફ કરવાનું લુગડાથી સાફ કરી દેવું પડશે કોણે પાડવાનું મશીન આ દેખાય ને અહીંથી દેખાતું છે આ કોણે પાડવાનું મશીન હા તો એનાથી આપણે જે ચોપડીઓ હોય ને એના પૂંઠો બાંધવા માટે આવી રહ્યો અમારે લાય બહુ જૂનું હા તો અને ઓઇલ વેળવું પડે તાણી આવી રહ્યું હરકી રીતના કોમ આવે હા તો ચોપડીઓનો પૂંઠો બાંધવા માટે ચોપડીઓ આવેલી ગતારની હા ઉખડી ગઈ અને ચોપડીઓ આવેલી છઠ્ઠાની ત્રીજાની એટલે અમે પૂંઠો બધે પૂંઠો હું તમને પછી બતાવે રાત્રે બ્લોગ પટાવતા બતાવે અહીં ત્રીજા ધોરણની હું છઠ્ઠા ધોરણની હું બોધવા આવેલી એટલે પૂંઠો બોધવાના પૂંઠો ડિઝાઇન બધું એનામાં કોણ પડવા માટે પછી હોય દોરોથી બોધવા નહીં અહીં સારા ડિઝાઇન મસ્ત વાળો ડિઝાઇન જે આપણે પૂંઠો બધે પૂંઠો આપણે લગાવીએ ચોપડી ઉપર ચોપડી ખરાબ ના થાય એના માટે પૂંઠો હોય ચાલ હા હા તો કરવાનું નવ એ જ ને ચલો આ ચાર નહીં પહોંચી આયરા કલરિંગ ઓહો ડિઝાઇન તો જોરદાર હવે આ લાલ હે ગુલાબ વાળા અને ડિઝાઇન જેવી અને મસ્ત અને ડિઝાઇન મસ્ત અને બધી ડિઝાઇન સારી છે તો આયરા જે પૂંઠાની મેં વાત કરતો હતો જે ચોપડીમાં બાંધવા માટે લાયેલા છે તમને પૂંઠા બતાવે ને એ હીરો પૂંઠો હતો જે ચોપડીઓને બાંધવાનો છે લાલ તો અલગ અલગ ડિઝાઇનવાળો પૂંઠો હતો જે મેં તમને બતાવ્યો છુમકરીમાં એમાં આ તો કાપવાના એ આખા પૂંઠા નહોતા એ એકમાંથી બે ચોપડીઓ માટે થતા હતા એટલે એના પછી અને કોણા પાડવા માટે જે મશીન હતું એ મશીનથી કોણા પાડીને પછી હોય દ્વારાથી બાંધવાના છે પૂંઠો હાલ તો આ સૂફી આવી હતી ખા 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 હા તો ખાતું નહીં એ ખા ને ખા અને ખાવાને ને ખાતા નહીં એ લાઈને આવી ગઈ ખબર હતી કા લાઈને આવી જાવ હા આવું લઈને આવી ગઈ હવે શું કરવાનું તર જો હોજ પડી ગઈ હોજ ના 6 વાગી જાય 6 વાગવા આવ્યા છે અને અત્યારે વાતાવરણ આવું આ રીલો જોવા ટીવી ચાલુ
6 વાગ્યાથી સિરિયલ ચાલુ થઈ જાય તો 11 વાગ્યા સુધી ચાલુ હોય. તો બસ મારે જે આખા દિવસનું હતું એ મેં તમને બતાવ્યું. અને જો તો હું બતાવી એક તો મેં એટલું બતાવ્યું, પણ હું આગળ ટ્રાય કરું કે હજી છોકરું બતાવું સવારથી લઈને રાત સુધી. તો તમને પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ, અને નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય. થેન્ક યુ સો મચ આટલા સુધી જોવા માટે. બાય 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 બાય.